રાજ્યમાં શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળવાનો દોર યથાવત જોવા મળી રહ્યો છે। વડોદરાની 8 શાળાઓ પછી હવે અમદાવાદની 6 શાળાઓને ધમકી મળી છે। મકરબાની ડીએવી સ્કૂલને ધમકી મળી છે તો વસ્ત્રાપુરની એશિયા સ્કૂલને પણ ધમકી મળી છે। સેટેલાઇટની A1 સ્કૂલ, નવરંગપુરાની સંત કબીર શાળાને પણ ધમકી મળી છે। ધમકીભર્યો ઈમેલ મળતા શાળા અને પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે। શાળાઓની ખાલી કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તો બાળકોને ઘરે પાછા મોકલી દેવામાં આવ્યા છે। બપોરે 1 કલાક અને 11 મિનિટે બ્લાસ્ટ થશે તેવો ધમકીભર્યો મેલ મળ્યો હતો અને ગુજરાત બનશે ખાલિસ્તાનના સ્લોગન સાથે શાળાઓને આ ધમકી આપવામાં આવી। વધુ વિગતો સાથે સંવાદદાતા શુભમ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। શુભમ, વડોદરા પછી અમદાવાદની લગભગ 10 થી 15 સ્કૂલોને ધમકી મળી છે, શું વધુ વિગતો? ચોક્કસ નહીં, અમદાવાદની વડોદરા આજ સવારે ત્યારબાદ હવે અમદાવાદની 7 થી વધુ શાળાઓ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છે તે મળી છે। ખાસ કરીને છેલ્લા 2 મહિનાની અંદર આ ત્રીજી વખત શાળાઓને આ પ્રકારની ધમકી છે મળી છે। બોમ્બની ધમકી મળતાની સાથે જ બોમ્બ સ્ફોટ છે, પોલીસ છે તે શાળાઓ ખાતે પહોંચી હતી અને તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને તમામ શાળાઓમાં જે વિદ્યાર્થીઓ ઘરે મોકલી દેવામાં આવે છે। બીજી તરફ ડીએવી જે ઇન્ટરનેશનલ સ્કૂલ છે ત્યાં પરીક્ષા ચાલુ હોવાથી વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન જ બોમ્બ સ્ફોટ દ્વારા ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। બીજી તરફ જે મેઇલ શાળાઓને કરવામાં આવ્યું છે તે ખાલિસ્તાન જિંદાબાદના નારા સાથેનો જે ગુજરાત પણ ખાલિસ્તાન બનશે તેવા સ્લોગન સાથેનો આ મેઇલ છે તે મળવા પામ્યો છે। પોલીસ દ્વારા હાલ તમામ જગ્યાઓમાં તપાસ છે જે તેજ કરવામાં આવી છે। જી બિલકુલ શુભમ, આભાર સમગ્ર માહિતી બદલ। શાળાઓને મળતી ધમકી અંગે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની પ્રતિક્રિયા સામે આવી છે। રીવાબા જાડેજાએ વારંવાર ધમકી મળવાની ઘટનાને ગણાવી છે ગંભીર। રાજ્ય સરકાર ગંભીર રીતે તપાસ કરી રહી હોવાનું પણ કહ્યું છે। શિક્ષણ વિભાગ કડક કાર્યવાહી કરી રહ્યું હોવાની પણ વાત કરી છે તો જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થશે, રીવાબા જાડેજાએ આ નિવેદન આપ્યું છે। એ સરકાર ખૂબ જ ગંભીરતાથી આ વિષય ઉપર વિચારી રહી છે અને એક્શન પણ લઈ રહી છે કે જ્યારે સ્કૂલમાં આ પ્રકારની અને સ્કૂલ કરતાં કોઈ પણ જગ્યાએ આ પ્રકારની જ્યારે થ્રેટનિંગ વોર્નિંગ મળતી હોય છે અથવા તો કોઈ મેલ દ્વારા એને પ્રોવોક કરવામાં આવે છે ત્યારે સતત અત્યારે અમારા શિક્ષણ વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા એની જાંચ પડતાલ થઈ રહી છે અને કડકમાં કડક એક્શન જે કોઈ આ દુષ્પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું હશે એના માટે સરકાર કોઈ પણ બાંધછોડ કરવા રેડી નથી અને કડકમાં કડક એક્શન લઈ અને એક સલામતી સૂચકતા રૂપે જળવાય એનો સતત પ્રયત્ન કરી રહી છે। વિવિધ સ્કૂલને ધમકી મળવા મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે। રાજ્યમાં બોમ્બની ધમકીઓ અંગે ડીજીપીને સૂચનાઓ આપવામાં આવી છે। આ સાથે જ અમદાવાદ અને વડોદરામાં બોમ્બની ધમકી અંગે તપાસ ચાલુ છે। બંને શહેરોના પોલીસ કમિશનરો આ અંગે તપાસ કરી રહ્યા છે। ડીજીપીને સૂચના આપી છે કે તાત્કાલિક આ 2 શહેરોમાં એક ટીમ જે કામ કરી રહી છે, ઓલરેડી આપણે જે ભૂતકાળની અંદર બી આવેલા એમાં મોટા ભાગના કયા દેશમાંથી કઈ જગ્યા પરથી આવ્યા છે અને એની સંપૂર્ણ જે ડિટેલ્ડ ઇન્ક્વાયરી છે ચાલુ છે અને આ 2 શહેરમાં બી હમણાં જ પોલીસ કમિશનરો પોતે આ બાબતની ચિંતા કરી રહ્યા છે।